સૌભાગ્ય મદ આવ્યો, ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી ચારે બાજુ કમળને પૂછે છે, કંદને પૂછે છે, આસોપાલવને પૂછે છે, તુલસીને પૂછે છે, પીપળાને પૂછે છે, લીમડાને પૂછે છે, પણ કોઈ કહેતા નથી અમને ખબર છે. છેવટે કહે છે, હા મહાપ્રેત, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં છો? મહાબાહુ એટલે જેના જે હાથ હોય ને ગોઠણની નીચે હોય એને અજાન બાહુ કહેવાય. એ ઠાકોરજીના જ હોય, આપણા કોઈના ન હોય, કારણ કે ભગવાન છે. રમણ પ્રેશ, રમણ એટલે તમે આંતર રમણ અને બહાર રમણ કરવામાં શ્રેષ્ઠ છો. આંતર રમણ એટલે ઘણીવાર આપણે કેવું છે, ઠાકોરજીની સેવામાંથી બહાર હોઈએ અને કોઈ આપણા ઘરે આવ્યું હોય અને આપણને એની વાત દ્વારા ગિરિરાજ બાવા યાદ આવી જાય, કંદરા યાદ આવી જાય, એ વૃક્ષો યાદ આવે, એ યમુનાજીનું સ્વરૂપ યાદ આવે, હાથમાં કમળના માળાજી લઈને પ્રભુને ધરાવવા જતા હોય યાદ આવે, તો આપણે બહાર ઓલા હારે લૌકિક વાત કરીએ છીએ, પણ અંદર આ ભાવ, આને શું કહેવાય? આંતરરમણ. અને બહાર જે બધા રાસ રમીએ એને કહેવાય બાહ્ય રમણ. તો આ જે રમણ થઈ રહ્યું છે એમાં ગોપીઓ કહે છે, હા મહાપ્રેશ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી. હૃદયમાં પ્રભુ લીલાની નિરંતર ભાવના પણ વ્રજાંગનાઓના ભાવનું સ્મરણ કર્યાથી થશે. આ બધું આપણા ભાવમાં ક્યારે આવે? આપણા હૃદયમાં રોજ સત્સંગ કરીએ, રોજ ગોપી ભાવનો વિચાર કરીએ, રોજ ગોપીઓ પ્રભુને મળવા માટે કેવા મિસ બનાવતા હતા. હું શું જાણું રે વાલે, મુજમાં શું દીઠું, વારે વારે જો તો એ લાગે મીઠું, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. હવે આનું આવે છે, વઢુ ને વગો તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજ. મિસ એટલે બાનું, હું બોલું ન તો બાના કાઢીને આવે. કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે, એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે, જ્યાં જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલે, મુજમાં સુધી વારી વારી જો તો પ્રભુના આપણે રોજ દર્શન કરીએ, ક્યારે કંટાળો આવ્યો? અને રોજ તમને જુદા જ દેખાશે. તમે જોજો, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રોજ આપણને કોઈક વાર હસતા દેખાય, કોઈક વાર સામું ભારતા દેખાય, કોઈક વાર એના નેત્રો આમ થઈ ગયા હોય દેખાય, કોઈક વાર ભ્રકુટી વાંકી દેખાય. શું કામ? ગુસ્સાવાળા. એ તો જ્યારે ના ભાવતું ધર્યું હોય ને, મારા ઠાકોરજીને ખીચડી ધરું ત્યારે એને ગુસ્સો જ હોય. બારગામ જવાનું હોય એટલે હવાર થાય શું જલ્દી, એ ભેળી અને પછી દહીં અને બહુ તો સંભારો ધરીએ અને પાપડ ને એવું તો હોય ઘરમાં. તેથી મારા ઠાકોરજીને મુખારવી નામ જરાય એને મજા જ ન આવે. એટલે સાક્ષાત છે જ એની પ્રતીતિ કરાવે છે. હવે કે છે, એથી જ પ્રભુની પણ સંપ્રાપ્તિ સમ્યક પ્રકારે પ્રાપ્તિ થશે, વિપ્રયોગથી સંયોગ થશે. આ ફળ પ્રાપ્ત કરવા માટે વ્રજ ભક્તોની વિરહ અવસ્થાનું ચિંતન કરો. કેવો વિરહ કે આજે ગોકુળથી મથુરા ઠાકોરજી પધાર્યા, પાછળ ગોપીઓનો જે વિરહ હતો, યશોદામાનો વિરહ હતો. અક્રૂર ઓલા ઉદ્ધવજી નીકળ્યા, એ કે મને
નંદ બાબા ને યશોદાજીને ડેલી મળશે કેમ? ઠાકોરજીને કહે. ઠાકોરજી કે સાંભળ ઉદ્ધવ, તું જાઈશ ને તો પાદરમાં તને એક નીક મળશે, તો એ નીકનું પાણી પીશ ને તો તને મીઠું લાગશે. આંસુ ખારા હોય, પણ આ આંસુ મારા યશોદામાં જ્યારથી હું ગોકુળથી મથુરા આવ્યો છું ત્યારથી રાહ જોવે છે ને, આંખમાંથી અશ્રુની ધારા જાય છે ને, એની આખી નીક પાદર સુધી આવી છે, અને તું પીશ ને તો તને મીઠું લાગશે ને. એ નીકની ધારે ધારે જાય, જ્યાં એ નીક પૂરી થશે ત્યાં નંદ યશોદાજીની ડેલી છે. આવો વિરહ આપણામાં હોય, આપણામાં છે. આપણે સેવા પહોંચી લે દેવ ચોખન મેલ મારો છેડો, અને પછી બાદ જોઈએ નહીં, ક્યાંક બોલાવે તો. વિરહાવસામાં પ્રાપ્ત થતા ક્લેશ ભાવનું વિશેષ સ્મરણ કરો. પ્રભુની લીલાથી સ્વરૂપ જુદું નથી. જો પ્રભુ દાન લીલા કરે, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, કોઈ પણ લીલા કરે ને એ પ્રભુ અને લીલા જુદી નથી. સૂર્ય ને સૂર્યના કિરણો જુદા નથી, સમુદ્ર ને લહેર જુદા નથી. એ ઠાકોરજી અને એની લીલા જુદી નથી. એટલે જ વ્રજમાં આપણે એમ ન કહી આ જગ્યા ક્યાં આવી, આ સ્થાન ક્યાં આવ્યું, આ પ્રભુની લીલા સ્થળી ક્યાં છે. જે પ્યોર પુષ્ટિ માર્ગીય અમે જોયા છે, મારા જેવા નહીં હો, મારા જેવા તો ડોબા, પણ પ્યોર પુષ્ટિ માર્ગીય જોયા છે. એને તમે આપણે અમે લોકો 8માં ગયા ને, એટલે હજી બહુ એવું કાંઈ કોઈ વ્રજવાસી હોય કે ભગવતી હોય ને, આપણે એમ કહીએ આ ગિરધરપુર ક્યાં આવ્યું, આવ આવ આવ. એટલે આપણે થોડા ફાટી પડીએ, આમ નાના હોય ને. કાંઈ મેં ભૂલ કરી? આ સ્થળ નથી, આ લીલા સ્થળી છે. તો ત્યારે સમજાતું નહોતું, દીકરા અહીંયા ઠાકોરજી આ લીલા કરી છે ને, એટલે એનું નામ લીલા સ્થળી કહેવાય. હવે લીલા સ્થળી ને સ્થળનો ભેદ કે સમજાવવું. મેં કીધું શું? એ લીલા સારસ્વત કલ્પમાં કરી હતી, અત્યારે કરે છે અને પછી પણ કરશે, એટલે લીલા સ્થળી છે. સ્થળ છે ને આજે હોય ને કાલે ન હોય. આજે અમે ઘાટલોડિયામાં રહેવા આવ્યા તો જંગલ હતું, હવે જંગલ વયું ગયું અને બધે 20 ને 15 ને 10 માળના ઓલા ફ્લેટ થઈ ગયા. તો સ્થળ હતું તો ગયું જંગલ, પણ લીલા સ્થળી હોય તો ક્યારેય જાય નહીં. જ્યારે વ્રજ સુંદરીના ભાવમાં કે પ્રભુ લીલામાં મનનો પ્રવેશ થાય ત્યારે એનાથી સ્વરૂપનો ભેદ થતો નથી. સ્વરૂપ અને લીલામાં ક્યારેય ભેદ માનવો નહીં, કારણ કે સૂર્ય અને કિરણમાં ભેદ નથી, સમુદ્ર અને તરંગમાં ભેદ નથી. વ્રજ ભક્તોના હૃદયમાં પ્રભુ લીલા નિરંતર ઉદ્ભવે છે. લીલાથી સ્વરૂપ ભિન્ન નથી, માટે જ સ્વરૂપમાં મન પ્રવેશ કરતું નથી, પણ લીલામાં. આજે કોઈ ગોચારણની વાત કરે એટલે તરત આપણને પાદર દેખાય ને, ઠાકોરજી ગાયો ચરાવીને આવતા હોય ને, આગળ ગાય હોય ને, પાછળ ગાય હોય ને, ગોધુલી વેળા થઈ હોય ને, કાનમાં કરેણના ફૂલ હોય ને, હાથમાં બંસી હોય ને, ખભે કાળી કામળી હોય, અને બધે ગાયોને હંકારતા હૈયો હૈયો કરતા આવતા હોય. તો જો પ્રભુને યાદ કરીએ છીએ, પણ લીલા તો કઈ દેખાય છે? ગોચારણની. તો આપણું મન શેમાં પ્રવૃત્ત થઈ ગયું? એટલે પ્રભુ કરતાં પ્રભુની લીલાઓ વધુ ઉત્તમ છે. એટલે લીલા સ્થળી આપણે સ્થાન કે જગ્યા કહેતા નથી. અને એટલે જ પ્રભુ સ્વરૂપમાંથી લીલામાં પ્રવેશ કરી જાય. ક્યારે કરી જાય તમને મને ખબર પડતી. અને લીલામાં મન પ્રવિષ્ટ થવાથી સ્વરૂપનો ભેદ રહેતો નથી. એટલા માટે જેમનામાં નંદનંદન બિરાજે છે તેવા ભક્તોની નિરંતર ભાવના કરવી. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈના ચંદ્રાવલા આજે અષ્ટસખાના કીર્તન જ ઠાકોરજી પાસે ગવાય, પણ દયારામભાઈના કીર્તન ગાવાની ગુસાઈજી આપણે દ્વારકેશજીએ છૂટ આપી. શું કામ? કારણ કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ન કોઈ. ઠાકોરજીને વલ્લભ સિવાય દયારામભાઈને ક્યારેય કોઈનો વિચાર, સ્વપ્ન કે શબ્દ મનમાં આવ્યો નથી. એમની ગરબી જુઓ, એમના રાસ જુઓ, એમના ધોળ જુઓ,
એમના કીર્તન જુઓ, બધાની અંદર ઠાકોરજીની લીલા ભરપૂર ભરેલી છે. એવા ચંદ્રાવલા 7મું ચંદ્રાવલું ચાલે છે હવે આગળ. જો એ જ આવ્યું. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. ઘણાય મને એમ કે તમારા પુષ્ટિ માર્ગમાં બહુ એવું, અમે બધાય મનો માની, અમે એકમાં જ માની. તો હું તો અત્યારે કહું છું, પહેલાંય કહેતી હતી ને હવે કહીશ, બધા ભગવાન એક. મેં કીધું આના હાથ પગ છે, હૈયું છે, માથું છે, આંખ છે, કાન છે, તો બધા પુરુષો એક કહેવાય? મને કે હા. મેં તો વર તો મારો એક જ હોય ને. જો વર એક છે તો તમે વલ્લભ વરને વરી ગયા પછી તમારે બીજા તરફ કેમ દ્રષ્ટિ જાય છે? અને જાય છે એનો મતલબ એમ કે આપણાનો વફાદાર નથી. તો હવે કે જ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. આ કીર્તનમાં ભાવાર્થ એ જ નીકળે છે કે ભલે કોઈ દેવ મનુષ્ય રાજી થાઓ કે નારાજ થાઓ, મેં તો એક ગોપીજન વલ્લભને જ પ્રાણપ્રિય માનેલ છે. અનેક અવતારો થયા છતાંય મારે તો મારું મન શેમાં છે? ગોપીજન વલ્લભ. જો સ્વર્ગમાં લક્ષ્મીનાથ છે, વૈકુંઠમાં. વૈકુંઠે પાછા કેટલાય જાતા, વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ, રમા વૈકુંઠ. હવે એની ભાવના, એમાં કઈ લીલા, એનું વર્ણન નથી કરું કારણ કે હવે હમણાં અંધારું થઈ જશે, આપણે પૂરું કરવું છે. તો ત્યાં લક્ષ્મીનાથ છે, પણ અહીંયા લક્ષ્મીનાથ નથી, અહીંયા ગોપીનાથ. અહીંયા લક્ષ્મીજી તો બુહારી વાળે, માળણ બને, માળણ ન્યોચ્છાવર માગે. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ફેરવે, અને અહીંયા વ્રજમાં ગોપીઓ કે તો વ્રજની આ વિશેષતા છે. વળી હું સેવું ગિરિધન છબીલું મોહન લાલ રંગીલો શ્યામ. આનો પણ ભાવાર્થ એ જ નીકળે. હું તો મારા મનને મોહિત કરવાવાળા રંગ રંગીલા શ્યામ કે જેણે ગિરિરાજ ધારણ કરી વ્રજની રક્ષા કરવું તેને સેવું છું, બીજાને સેવતો નથી. જબ તન કી આંखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है, लेकिन મન કી આંખે ખુલતી હે તો મનમોહન દિખતા. આપણા બધાની હજી તનની જ છે, આપણી હજી મનની આંખો ખુલી નથી. આપણને ચારેય બાજુ સંસાર દેખાય. કોઈ છોકરાને જોઈને જો મારા દીકરા જેવો છે, કોઈ દિવસ આપણને એવું લાગ્યું ઠાકોરજીએ આટલી સરસ આ બધી વનરાય વ્યવસ્થા બનાવી, તો આપણે કોઈ દી કહી जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. કાશ્મીર કેવું સરસ, સ્વિટ્ઝરલેન્ડ કેવું સરસ, હિમાલય કેવો સરસ, નદીઓ કેવી સરસ, પર્વતો કેવા સરસ, પણ આ સરસ બનાવવાવાળો કેવો સરસ હશે? जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. ગીતા અધ્યાય 9 શ્લોક 3નો ભાવાર્થ. જે કોઈ પુરુષ દુરાચારી હોય છતાં જો અનન્ય ભાવથી મને ભજે તેને સાધુ માનવું. પેલા ગમે એ કરતો હોય ને ગમે એ હોય. આપણા માર્ગમાં જો વેશ્યાને શરણે લીધી છે વલ્લભે, મોહન ભંગીને શરણે લીધી છે, બરાબર. પછી અલીખાન પઠાણ, રસખાન પઠાણ, પછી પીરજાદી. આપણે તો એ તો આ જ્ઞાતિ એક જ હતી, એનો તો નહીં, પણ આ બધા તો કેવા, તો આપણા માર્ગમાં તો કોઈ એવું છે જ નહીં કે આ અમારે વિશેષ ને. વલ્લભ કે છે કે મારે તો 5મો વરણ કયો? વૈષ્ણવ, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. તો કે હા 4 તો ખરા, પણ 5મો મારો વૈષ્ણવ. એનું પ્રમાણ ક્યાંય આપ્યું? ગોકુલનાથજી સેવામાં જતા હતા, ઓલો ઉપરનો અડી ગયો, એટલે કે જ્યારે જ આપ છોવાઈ ગયા, હવે સેવામાં ન જતા. ઓલાને પૂછ્યું, ભાઈ તું કેવો છો? વૈષ્ણવ. ભાઈ તું કેવો જ? વૈષ્ણવ. ત્રીજી વાર, ભાઈ તું કેવો જ? વૈષ્ણવ. ગોકુલનાથજી કે એણે કીધું હોત કે બ્રાહ્મણ છું, કુંભાર છું, વાણિયો છું, તો છોવાઈ જાત. એણે શું કીધું? વૈષ્ણવ. હું વૈષ્ણવથી છોવાતો નથી, કારણ કે તે દ્રઢ નિશ્ચયવાળો છે, તેવી શીઘ્ર ધર્માત્મા બને છે, નિત્ય શાંતિ પ્રાપ્તિ કરે છે. માટે તું મારો ભક્ત થા. મારા ભક્તના દોષ હું જોતો નથી. અને જોઈએ તો હું ને તમે ઠાકોરજીને સ્પર્શ કરી શકીએ? આપણે રોજ કેટલા અપરાધ કરીએ છીએ?
એક બેન કે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો ઓલા ઝારીજીન જલ હોય ને એ આપણે કાઢી લઈને જુદામાં અને પછી ખાસા કરીને બીજું ભરીએ. પછી કે ઈલાબેન અઠવાડિયું પુષ્ટ કરાવે થયા હશે, અઠવાડિયું 15 દિવસ. તો જે ગ્લાસમાં મેં ઝારીજીન જલ પધરાવ્યું હતું ને અને બાજુમાં ઓલું ચોખ્ખું જલ હતું, તો ભૂલ ક્યાં કરી ખબર છે? જે ઝારીજીન જલ પધરાવેલું હતું ને એ પાછું ને પાછું ઝારીજીન જલ ભરી દીધું. હવે હું તો નવી બીજી કાંઈ ખબર પડે નહીં, પણ પ્રભુ તો નવો નહોતો ને, એ તો બધું જાણે ને. તો જેવી ઝારીજી પધરાવા ગઈ ને હાથમાં છટકી ગઈ, ઢોળાઈ ગઈ, યમુનાજી રેલાઈ ગયા. તો મેં કીધું મને દોષ પડી ગયો ને મારા હાથમાં ઝારીજી પડી ગયા ના. એટલે મારા વર્ગે ચિંતા કરવામાં, તું હજી આપણે નવું છે ને એટલે આવું બધી ભૂલ થાય. તું પરણીને આવી તો તારે તને અમારા ઘરમાં કોઈ શાકમાં ગોળખાંડ ન નાખીએ, તું નાખતી હતી તો મારી બાઈ ના પાડી ને, તો તું હવે નાખસ, તું શીખી ગઈ ને એમ ઠાકોરજી જીમ. એ કે ના પણ આવું ના થવું જોઈએ આમ તેમ. પછી એને દ્રષ્ટિ પડી તો ઓલો ચાંદીનો ગ્લાસ હતો, કયો? ઝારીજીનો જલ ભરવા માટેનો અને ખાલી કરવા માટેનો પિત્તળનો હતો. ઓલા જૂનવાણીની વાત છે. તો પિત્તળનો એક